बोलो मोतीराम कायम केशव भगवान जय। बोलो माना देवी माता जय। आज वासुदेव महाराज सानिध्य में सत्संग आज अपने बीज कायम बीज जेने जेने सत्संग गमी गयो जेने सत्संग प्रिय लागी ने सत्संग में जावानी इच्छा जागी आ सत्संग सत्संग क्यारे थाय पूरी जेना घरे सत्संग महिमा हो ये घरे ज्ञान ध्यान ने आधीनता ने दरगाह हो ये घर ने त्या ये घरे सत्संग पतावे छे एवा सद्गुरु ने मोतीराम साहेब बन्या आ घरे ज्ञान ध्यान आधीनता ने दरगाह थी हमारा माटे आनंदनु घर हतुं आनंद कर पायो जब कृपा सद्गुरु ने आनंद कर पायो आ घरे अमने आनंद नु घर मळी गयुं जरे जरे सद्गुरु आवे छे ने त्यारे प्रेमीओ પોતાના પ્રેમ જગાવવા માટે સદગુરુની ખોજ કરતા હોય અમને પણ ખોજ હતી સદગુરુ ને મળવાની કે ભગવાનને મળવું છે ભગવાન એવું શું છે હકીકતે ત્યારે ભગવાનને મળવા ગયા ત્યારે પોતે પોતાને મળ્યા પોતે પોતાની પાસ બીજો જડ્યો છે એ સૌસે આપો બીજો જડ્યો નહીં પોતે પોતે ભગવાન હતો આવો સંદેશ साचा सदगुरु पास मोतीराम साहेब पास आई बात सांभी गुरु पंकज पूजता 14 लोक पूजाए ब्रह्मा विष्णु शारदा गुरु तना जस गाय आ जने जने गुरु ना जस गाया केशव भगवान सदगुरु गोल साहेब ना जस गाया मोतीराम साहेब केशव भगवान ना जस गाया हरिजन पर सतगुरु मोतीराम साहेब नो जे आनंद से ये आनंद ना जेटला गुण वारणा गाई એટલા ઓછા છે हाँ जेने गुण गमी गयो ने एने गुरु वाला लाग्या अंतर में ने वैराग्य बनावो आ गुरु जेने वाला लागे सर्वस्ते अधिक से जेम ब्रह्मा विष्णु धरता गुरु नु ध्यान एम हूँ पण सदगुरु मोतीराम साहेब नु ध्यान धरवा लगी गया ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद जे गुरु वाक्य बोले महामंत्र समझे एना त्या गुण में गुलतान थता बने એટલે આવા સદગુરુ જ્યારે જ્યારે મનુષ્ય જન્મ ધારણ લઈ એ પ્રેમી માટે આવતા હોય છે એ પેલા આપણે મૂકે એ પછી પોતે આવે મને ઓળખી જાજો એટલે અમે સદગુરુની बोली तकी ओळखी गया ये सदगुरु में जे बोली थी अहम ब्रह्मास्मि ये बोली ये रણક ये एनु भाव ये अमे सत्संग में जता था एमां आ बात अमारी स्वरूपनी बात ओळखी गया के आ तो मारी बात करी એટલે જ્યારે પોતે પોતાની વાત સમજે ને ત્યારે સદગુરુ સાચા લાગે કે આ તો મારી વાત કરી રહ્યા છે જેને જેને પોતાની વાત નક્કી થઈ ગઈ કે હું પોતે મને કહે છે તો મારે કેવું જીવન જીવવું છે હું ભગવાન મને કીધું તો ભગવાનના ગુણ કેવા હોય છે તો ભગવાનના ગુણ તો દયા પરમ શીલતા સંતોષ એવા સ્વભાવ હોય એવા સ્વભાવ મેં સદગુરુ મોતીરામ સાહેબને જોયા ત્યાં અમે જ્ઞાનને ધ્યાન દીધું ગુરુએ જ્ઞાનની મૂર્તિ હતી એમાં ધ્યાન દીધું તો મારું કામ મળવા માંડ્યું ગુરુના ધ્યાનમાં આપણું जीवन लागी गयो आपणो क्रोध घटवा लाग्यो ए गुरु ने आधीनता में जो ध्यान गयो तो आपणी ममता पण मरवा लागी आवी ज्ञान ध्यान ने आधीनता की मूर्ति आज बीज ने अमे निहाड़ी 40 वर्ष 30 वर्ष सुधी बीज में ध्यान दीधुं आ बीज मारा माटे एक गुणनु भंडार भरी दीधुं के आवा सद्गुरु जेने मळे छे ત્યારે પ્રેમીઓના પ્રેમને ડોલાવી નાખતો સદગુરુ મોતીરામ સાહેબ મળ્યા એ નામમાં ગુલતાન થવા લાગ્યા ત્યાં આધીન થવા મળ્યા કે આ વાત જે કહે છે એ મારા ઘરની વાત છે જેને જેને પોતાના ઘરની વાત જોઈ ને કે આ તો મારા દિલની વાત છે આ દિલ ક્યારે રીઝાય એટલે મેં ભજન બનાવ્યું गुरु मेरी पूजा गुरु मेरा
प्रकाशा गुरु मेरा पूनम प्रकाशा गुरु मेरी पूजा गुरु मेरा पूनम प्रकाशा ગુરુમાં જ્યારે જોયું ત્યારે એમાં આનંદનો ઓઘ નીકળતા જેમ પૂનમનો પ્રકાશ થાય એમ જ્ઞાનમાં પણ આપણું મન પ્રકાશ પેલો અંધકાર છૂટે ને પ્રકાશમાં આપણું ધ્યાન લાગે જેમ પ્રકાશમાં જોઈએ ને તો એક એક વસ્તુ આપણે નજરમાં આવી જાય અંધારામાં બેઠા હોય ને તો વસ્તુ પડી પણ દેખાય નહીં એમ અતિ વસ્તુ પાસે પણ અંધારું હતું દિલની અંદર અજ્ઞાન હતું મોકળું હતું પણ જેવો ગુરુનો પ્રકાશ મળ્યો જેવો જ્ઞાન મળ્યો ને તો ગુરુનો પૂનમ પ્રકાશ બની ગયો આવા સદગુરુ જ્યારે પ્રેમીઓને મળ્યા ને ત્યારે એના પ્રેમ જગાડી દીધા એટલે આપણે આજને બીજના ઘણાના બીજમાં નીજ બની ગયા એટલે આ બીજ જેને જેને સદગુરુના ઘરે બીજનો અનુભવ કર્યો એને જ ગુરુ વાલા લાગ્યા એને જ ગુરુમાં સુરતા લાગી સાંભળ્યાની સાથ બધે વેદ મારી આવી સુરતાઓ સદગુરુમાં લાગી કે આ તો પરમાત્મા પોતે બોલી રહ્યા છે આ તો મારા નિજ આત્મા બોલી રહ્યા છે જે મને જોઈએ છે એવું બોલી રહ્યા છે મને જે ગમે છે એ બોલી રહ્યા છે સદગુરુ એટલે આપણે એને આત્મામાં આનંદ થતો હતો એટલે બોલતા હતા એમાં આનંદ પડેલો હતો સદગુરુ બોલે ને એમાં આનંદ હોય છે એ પ્રેમની ભાષામાં બોલતા હોય છે એમાં જે શબ્દો નીકળતા હોય ને વેદોમાં તો ઘણા સંતો બોલતા હોય સાચા સદગુરુમાં છે ને પ્રેમ બોલતો હોય એ પ્રેમમાં છે ને એ સુરતા લાગી જાય ને ત્યારે આપણું અજ્ઞાન ને અભિમાન બોલે આપણું ઘણા વાણી તો બધા બોલો વેદમાં બધા શબ્દો તો લખેલા જ પડ્યા છે પણ જે ગુરુના મુખમાંથી જે શબ્દ પ્રેમમાંથી આવતો હશે ને તે આપણા હૃદયને પીડાઈ નાખે એ વખતે જેસલ જેવો ડાકુ અંગુલીમાં લૂંટાળા જેવો એ સંતના શબ્દો સાંભળતા એનો પ્રેમમાં પ્રકાશ થઈ ગયો એનું અજ્ઞાન તરત જ આમાં નીકળી ગયું એવા સદગુરુ જે મળે છે ને પ્રેમમાં આપણું ધ્યાન જવું જોઈએ શબ્દ તો ઘણા સંતો બોલતા હોય પણ એ શબ્દની અંદર અભિમાન ભરેલો હોય એક શબ્દની અંદર સદગુરુ સાચા હોય ને એક શબ્દની અંદર પ્રેમ ભરેલો હોય છે એ આપણા પ્રેમને આપણામાં પ્રેમ હશે આપણા પ્રેમને ઘાયલ કરી નાખે આપણા અભિમાનને પણ ઘાયલ કરી નાખે છે એટલે એવા સદગુરુ મોતીરામ સાહેબ હતા આ બીજના અમે આવા અનુભવ કર્યા એટલે અમને આ બીજમાં અમારો પોતાના નિજ સ્વરૂપનો આનંદ મળ્યો અબ મેં આનંદ ઘર પાયો જબ કૃપા સદગુરુને આ આનંદ માટે દુનિયા જપ તપ ને તીરથ ને યોગ ને એકાદશી કરી રહ્યા છે ઘણી પ્રતીક્ષાઓ કરે છે પણ અમે સેજે સુખડા માણો અમને સેજે આધારે અમે સેજે પરમાત્મા રૂપી મોતીરામ સાહેબ મળી ગયા આ નામમાં જેને ધ્યાન લગાવ્યું એને આનંદનું ઘર મળી ગયું જેને નામ તો આવ્યો પણ નામમાં ધ્યાન ન દીધું ને નામને ઓળખ્યા નહીં એના વિચારોને એના પ્રેમને જાણ્યું નહીં તો આપણું જીવન વ્યર્થ ગયું એટલે આપણે આ સદગુરુનું ઘર જે મારા માટે સુનઘર હતું સુનઘર સરકારી સાધુભાઈ કે સુનઘર સરકારી ત્યાં જમરાની કારી ન લાગે આ સુનઘર મારા માટે હતો આ સુનઘરમાં અમે ગુરુને મળ્યા એવા સદગુરુ મોતીરામ સાહેબ આ સુનઘરના વાસી હતા આ ઘરને સુનઘર પણ કહેવાય જેના પ્રેમીના પ્રેમને પ્રગટ કરી દે એટલા માટે અમે આ ઘરના ગુલામ છીએ दास बनो तो गुरु का बनो और दास बेकार ये सब तो दास बन गया खुल गया मोक्ष द्वार कहते हैं आ मोक्ष નું દ્વાર અમને બીજમાં મળી ગયો આ બીજ તમારા માટે આનંદકારી બની ગઈ એવા સદગુરુ આ ઘરે મોતીરામ સાહેબ રહેતા હતા આ સુનગરમાં જેને એનું સંગ લાગી ગયો એટલે સંગ હતા સત્સંગ સદગુરુનો જો સંગ થઈ જાય તો સાચો રંગ લાગી જાય કે આપણે આ ઘરે રંગાઈ ગયા એમાં કીધું છે રંગાઈ જાને રંગમાં તે સતગુરુ મોતીરામ નામમાં રંગાઈ જાને રંગમાં સદગુરુના નામમાં રંગાઈ જાઓ
જેમ પેન્ટર પેન્ટિંગ કરે છે પણ એમાં સારા સારા કલર પૂરી અને પેન્ટિંગને કેટલો ચમકદાર બનાવી દે એમ અજ્ઞાનનું મતો કે મારામાં સદગુરુ જ્ઞાનરૂપી પેન્ટિંગ કરી દીધી, આંખમાં પેન્ટિંગ કરી દીધી, મારા કાનને સ્વભાવક બનાવી દીધા, મારા જીવ રસને બ્રહ્મનું જ્ઞાન આપી દીધું ને સ્પર્શ વિશેને પ્રેમનું પ્રકાશ આપી દીધો. આવું ચિત્ર ને અજ્ઞાની જેમ જેસલ અજ્ઞાની હતો એમ હું પણ અજ્ઞાની હતો, પણ સાચો નામનો રંગ ચડાવી દીધો. સાચું નામ સદગુરુનો જોઠવો નહીં લગાર, કારણ કે ભજીને ભારે કામ થઈ જાય. આ ભજવા માટે આ ભારે કામ કરવો હતો. આવું ભારે કામ જેને જેને કર્યો ને સદગુરુ વાલા લાગી ગયા. એક અક્ષરથી જોગ ઉપાયો, એમાં સોમ નામ સમાયો. અકળ પુરુષે અવતાર ધર્યો, ત્યાં ભાણે ભેદ પાયો. એવા અમારા માટે પણ અકળ પુરુષનો અવતાર લઈ મોતીરામ સાહેબ આવ્યા. એ અકળ પુરુષનું અમારો ધ્યાન લાગતા અમારો પ્રેમ જાગી ગયો. એટલે અકળ પુરુષ હતા મોતીરામ સાહેબ મારા માટે. જેમ પાણ સાહેબને છઠ્ઠો ભગત વ્યવહારી અકળ પુરુષ હતા, એક અક્ષરથી જોગ ઉપાય એમાં સોમ નામ પડેલું છે, એમ મોતીરામમાં 10મું નામ સોમ નામ છે, જે પ્રેમીના પ્રેમને જગાડી દે. એ સોમ નામ 10મી ભક્તિ સદગુરુ છે, 10મું સોમ છે. સોમ સાધુ સાર, સોમ સાધુ સાર, આવે ને જાવે દિન દિન ભટે સવાય. આવો સોમ સાર જેને મળી ગયો ને, સત શબ્દ તો બધા આપતા હોય જીવની અંદર, તું બ્રહ્મ છો, તું આત્મા છો, ઘણા કહેતા હોય સંતો, પણ જે એ પાસે સોમ સાર હોય છે એવા સદગુરુ મને મોતીરામ સાહેબ મળ્યા. એ સોમ સારમાં જે બે બીજા આવ્યા ત્યાં અભિમાન કોઈ ના ગયા, એને જ આ સાચો આનંદ મળી ગયો કે આવા સોમ નામ જ્યારે સદગુરુ ધારણ લઈને આવે છે ત્યારે એ પ્રેમીઓના પ્રેમને જગાડી દે. એ માટે આ ઘરના સદાય દાસ બનીએ. આ ઘરે જેને જ્ઞાન મળ્યું છે ત્યાં શું ગાઈ શું ભૂલી, આ ઘરનું તો ઋણ એક ચૂકાઈ શકે એમ નથી. આવા ઘરમાં અમને સદગુરુ લઈ ગયા. આ ઘર અમારા માટે એના જેટલા જસ ગાવું કે ગુણ ગાય એટલા ગવાય એમ નથી. એટલે મોતીરામ સાહેબને સદાય વંદનીય એવા સદગુરુ મોતીરામ સાહેબ, એવા માનાદેવી માતાજી અમને પ્રેમથી જમાડ્યા, અમને પ્રેમથી લાડ લુડાયા, પોતે સહન કર્યું ને પ્રેમીને. એટલે આ ઘરને જેટલા ગુણ ગાઈએ ને એટલા ઓછા જ છે જીવનમાં. આ ગુણ કોણ ગાઈ શકે? જેને નજરે મોતી આવ્યા. માણેક મને નજરે મોતી આવ્યા. આ માણેક ને નરસિંહ મહેતા કહે છે કે મેં ગામમાં ગયો તો ને ભગવાનને જોઈ આવ્યો છું. માણેક તો મોતી ભગવાન છે એ લઈ આવું ઘરે, એમ અમને પણ આ ઘરે માણેક રૂપી અમને પણ મોતીરામ રૂપી એક મોતી મળી ગયો. આ મોતી ગમે તેટલો દાન ચૂકવો પણ આ મોતીની કિંમત થાય નથી. એટલા માટે આપણે આ માણેકને જેમ સદગુરુ દામોદર ભગવાન મળ્યા એમ મને પણ સદગુરુ મોતીરામ સાહેબ મળ્યા. આ મોતી મોઘા મૂલ્ય દેવાય ને આ મોતીની કિંમત કેટલી છે, એની કિંમત બહુ મોઘી છે જીવનમાં. આ તો જેને પ્રેમ કરીને પાયા, આપણે આ પ્રેમ કરીને પાયા ને એટલે આ મોતી નજરમાં આવ્યા, એની કિંમત જણાણી. એટલા તો ભાઈ મોતી તો પડ્યા હોય પણ ઓળખાણ ન હોય તો આ મોતીની કિંમત થાય નહીં. પણ જેને મોતીની કિંમત જાણી લીધી કે આને આ બોલી સદગુરુના દેશમાંથી જે મોતીરામના નામમાંથી જે બોલી આવતી હતી એ અમને જગાડતી હતી, એ અમારા અઘીના અજ્ઞાનને છોડાવતી હતી. માટે આપણે આ જેને જેને આ ક્રિયા બનીને એને ગુરુનું ગુણ ગમી ગયું. એટલે અમે તો અજ્ઞાની હતા, પણ ગુરુ પાસે જ્યારે એ જ્ઞાનમાં ધ્યાન ગયું ને ત્યારે બધું અહંકાર ને હું પણ
કામ ને ક્રોધ બધું નીકળવા માંડ્યું. એ અમને દવા જેમ ડૉક્ટર પાસે જઈને દવા લેવા આપણે પીડા હોય ને જેમ ગોળી ખાઈને કેમ પીડા મટે એમ આપણું સદગુરુના ભજનથી સદગુરુના સત્સંગથી આપણામાં રહેલો વિકારો ઓટમ નીકળે છે. જેમ ગોળી ખાવાથી જે ઓટો દર્દ મટી જાય ને એમ આપણામાં આ પણ વિકારો ધીરે ધીરે નીકળતા જ જાય છે. દવા ખાવી પડે જેમ એમ સદગુરુના સત્સંગ કરવા પડે, એનું સાનિધ્ય મેળવવું પડે, એના હુકમે ઉપર હાલવું પડે તો જ આ દવા અસર થાય. ટકા તો ગુરુ કરીને તો ઘણા બેઠા છે, લાખો માણસો ગુરુ પદને ધારણ કરીને બેઠા છે ને લાખો માણસને બોધ દે છે. પણ કઈ ભાષા હોય? વેદાંતી ભાષા હોય જીવની અંદર, વેદમાં બોલતા હોય, ભેદમાં ન બોલી શકે. એટલે સદગુરુ સમજ્યા કે ભેદ સમજવો સદગુરુનો ભારે કે ત્યાં તો સમસ્યા એસી સદગુરુની તો સમજે તો શું કર્યું તો સમસ્યા પડી છે. એ ઘરે જવા માટે બહુ સમસ્યા છે. જેમ મીરાને રોહિદાસને ઘરે જવા માટે બહુ સમસ્યા નડી હતી. એ ઘરે જતા એને બહુ આડા ડુંગર આવ્યા હતા. એમ સાચા સદગુરુ પાસે જતા સમસ્યાઓ નડે. આ જાતિના, ધર્મના, હુંપણા આ સમસ્યાઓ બહુ તમારે તોડવી પડે, તમારી રીતે તોડવી પડે. સાહેબ કે અમારો સત્સંગ સત્ય છે પણ આ સમસ્યાને તમારે સુલભ કરવી પડે, તમારા મનને સમજાવવું પડે, તમારી સુલભતાને તમારે સમજાવવું પડે તો આ સમસ્યાનો સુલ થાય. આ સમસ્યાનો સુલ ન થાય કોઈ સમસ્યા છે મારી પાસે તો સદગુરુ પાસે જાય તો સમસ્યા છે અને સમાધાન કરવો તો શિષ્યને કરવો પડે કારણ કે એને તરવો છે. કાંઈ સદગુરુ તો સમસ્યાનો કઠોળ રસ્તો છે, એમાં તો સમસ્યા છે. એટલે આ સમસ્યામાં જવા માટે શિષ્યે હોશિયાર ને ચતુર ને ચાલાક બનવું પડે તો એ સમસ્યાનો સમાધાન કરી શકે. માટે આપણે આ સમસ્યાને જેને જેને સમાધાન કરીને એ સદગુરુના દ્વારમાં પહોંચ્યા છે. એ ઘરે એને ગુરુ વાલા લાગ્યા છે. માટે આપણે ગુરુના થઈ જાઓ, એ ભમરાઓ થઈ જાઓ, પ્રેમ નામના ત્યાસી તમારી મટી જાય 84. આ સદગુરુનું ઘર એ પ્રેમ નામ છે. એ સતલોકના વૈકુંઠના વાસી છે. એવા સદગુરુ આપણે બધાને મળ્યા. એ નામથી આપણે ખેલ્યા. એ ખેલતા ખેલતા જેને જેને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું ને સદાય આનંદનું ઘર મળી ગયું. એટલે અમને આ આનંદનું ઘર મળી ગયું છે. બોલો મોતીરામ કેશવ ભગવાનની જય.